ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના ઘરે સીબીઆઈના દરોડા. અમદાવાદમાં મોન્ટુ પટેલના જુનાલ સ્થિત બંગલો પર સીબીઆઈની ટીમ ત્રાટકી. અમાન્ય કોલેજોને લાંચ લઈને માન્યતા આપવાનો મોન્ટુ પટેલ પર આરોપ છે. તો મોન્ટુ પટેલ પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લેવાનો આરોપ છે અને તેના આવાસ પર સીબીઆઈના દરોડા. દિલ્હીની ઓફિસ અને અમદાવાદમાં બંગલો પર સીબીઆઈની આ મહત્વપૂર્ણ કાર્યવાહી દરોડાની. મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં ગેરરીતિની તપાસ કરવામાં આવશે. તો જુનાલ સ્થિત બંગલો પર સીબીઆઈની ટીમ ત્રાટકી છે અને મહત્વપૂર્ણ કાર્યવાહી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના ઘરે સીબીઆઈએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. એટલે ગેરરીતિઓ સામે આવી છે, જેના કારણે સીબીઆઈ એક્શન મોડમાં આવી અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. જુનાલ સ્થિત બંગલો પર સીબીઆઈના દરોડા. અમાન્ય કોલેજોને લાંચ લઈને માન્યતા આપવાનો મોન્ટુ પટેલ પર આરોપ લાગ્યો છે અને મોન્ટુ પટેલ પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટેલની લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના ઘરે સીબીઆઈના દરોડા. ખૂબ મોટા ગંભીર આક્ષેપો કર્યા છે, ગેરરીતિના આક્ષેપો છે. કોલેજોને લાંચ લઈને એ બંગલો પર ત્રાટકી સીબીઆઈની ટીમ અને ખાસ તો સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે અમાન્ય કોલેજોને લાંચ લઈને માન્યતા આપવાનો આરોપ છે. જી અંકુર, જે પ્રકારે હાલ સીબીઆઈનું જે મોટું સર્ચ ઓપરેશન હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે, જેમાં જે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે અધ્યક્ષ જે છે મોન્ટુ પટેલ, તેના ઘરે, તેના નિવાસસ્થાને હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જુનાલ ખાતે તેનું જે નિવાસસ્થાન આવેલું છે મોન્ટુ પટેલનું, ત્યાં સીબીઆઈની એક ટીમ સર્ચ કરી રહી છે. તેઓના ડોક્યુમેન્ટ અને ઘરની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, જેમાં ખાસ તો તેની જે મોન્ટુ પટેલ પર આરોપ છે કે તેણે મહારાષ્ટ્રની કેટલીક કોલેજો જે અમાન્ય હતી તેને લાંચ લઈને માન્યતા આપી હતી અને ખાસ તો દિલ્હી ખાતે તેણે આ લાંચ લીધી હતી. પોતાના નિવાસસ્થાને પણ લાંચ સ્વીકારી હોવાની વાત સામે આવી રહી છે અને આ ઉપરાંત આ કોલેજોને લઈને કેટલીક ગેરનીતિ પણ કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જે કોલેજોમાં જે એક્ઝામ લેવાતી હોય છે જીપીએસસી, તેમાં પણ તેણે લાંચ લીધી હોય અને કેટલાક કોડ બદલ્યા હોય તેવા પ્રકારની ગેરનીતિ પણ તેને આચરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આટલા મોટા જે કૌભાંડી જે મોન્ટુ પટેલ છે, હાલ તો જયારે તેના નિવાસસ્થાને સીબીઆઈ તપાસ કરી રહી હતી ત્યારે તે પોતે ફરાર થઈ ગયો છે. સીબીઆઈની ટીમ અત્યારે તેની શોધી રહી છે. પરંતુ જે પ્રકારે મોટું કૌભાંડ જે સામે આવી રહ્યું છે, મહારાષ્ટ્રની કેટલીક કોલેજોને જે માન્યતા આપીને તેના પાસેથી જે લાંચ લેવાનો જે મામલો છે, કરોડો રૂપિયાની લાંચ લેવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે. આ ફક્ત મહારાષ્ટ્ર પૂરતું નથી, પણ અન્ય કેટલીક કોલેજોમાં પણ આ પ્રકારે જે અમાન્ય કોલેજો હોય તેઓને માન્યતા આપી હોવાની પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો સીબીઆઈની ટીમ જુનાલ ખાતે સર્ચ કરી રહી છે, તેઓના નિવાસસ્થાને પણ તપાસ કરવામાં આવી રહી છે અને મોન્ટુ પટેલ ક્યાં ફરાર થઈ ગયો છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ સાથે તેના નિવાસસ્થાને તેના જે પરિવારના સભ્યો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.